ચાલો જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે અમેરિકન મકાઈનો ચેવડો બનાવવાના છીએ। તો જે આપણે 1 કિલો અમેરિકન મકાઈ લઈ લીધી છે। પછી એને આપણે જો આવી રીતથી દાણા કાઢી લેશું। આવી રીતે એકવાર ઉપરથી લેવાનું, પછી બીજી વાર આવું પાછું ફેરવાનું, એટલે એક દાણાના 2 કટ થઈ જાય, એટલે ફટાફટ ચડી જાય। આવી રીતે બધી મકાઈને આપણે કરી લેશું કટ। તો જો આપણે મકાઈ બધી સરસથી આપણે એવી રીતથી ચાકેથી કટ કરી લીધી છે, અને આપણે આમાં ગ્રેવી કરી લીધી છે। કાંદા, ટમેટા, આદુ, મરચું ને લસણની મીઠા લીમડાના પાન લઈ લીધા છે। અને આપણે હર વખતે કઢાઈમાં બનાવીએ છીએ, આજે નવી રીતથી કુકરમાં બનાવવાનો છે આપણે। તો કુકરને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધું છે, અને એમાં 2 પાવડા તેલ મૂકી દીધું છે આપણે। હવે તેલ આવી જાય, આપણું તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે એનો વઘાર કરીશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે, જો બહુ તેલ આવી ગયું છે। એમાં રાઈ નાખીશું, જીરું નાખીશું, હળદર નાખીશું, મીઠા લીમડાના પાન નાખીશું। મારે ગેસ તેલ બહુ આવી ગયું છે, બંધ કરી દઉં છું। પછી હું નાખીશ, થોડુંક ધીમું પડે ત્યારે ગ્રેવી નાખીશું આપણે। ગ્રેવી તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે એને તળવાની છે। હવે આપણે એમાં 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું, 1 ચમચી જીરું નાખીશું, અડધી ચમચી હિંગ નાખીશું, એક ચમચી આપણે નિમક નાખીશું। હવે ગ્રેવીને બરોબર આપણે તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે ચોળવી લઈશું। આપણે જો મકાઈ છીણી લીધી હતી ને, એ બધી મકાઈ આપણે આમાં નાખી દઈશું, તો બરોબર મિક્સ કરી દઈશું, હલાવી નાખશું। પછી આપણે બધી મકાઈ નાખી દેવાની છે આવી રીતે, આવી રીતે મિક્સ કરી દઈશું। પછી આમાં આપણે 1 નાનો ગ્લાસ પાણી નાખીશું। આપણે 1 આ નાનો ગ્લાસ પાણી નાખીશું, જેથી કરીને આપણી મકાઈ છે ને સરસથી બફાઈ જાય। હવે આપણે એને 3 થી 4 વિસલ વગાડી લઈશું। ચાલો, જો આપણો મકાઈનો ચેવડો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે। હવે આપણે આમાં 1 ફાડું લીંબુનું નીચવી દેવું, અને પછી આપણે ડીશ તૈયાર કરીશું। ચાલો, આપણે છે ને જો આવી રીતથી ઉપરથી આપણે સેવ મમરા નાખીશું। સેવ મમરા નાખવાના આવી રીતથી આપણે, તીખા સેવ મમરા, લસણિયા ભાવતા હોય તો લસણિયા સેવ મમરા। પછી આપણે તીખું મીઠું ચવાણું નાખવાનું છે ઉપરથી। પછી આપણે ઉપરથી ધાણા ગાર્નિશ માટે નાખીશું। તો આપણો અમેરિકન મકાઈનો ચેવડો તૈયાર છે, જોઈ શકો છો તમે, સરસ મજાનો। તો મિત્રો, આ મારો અમેરિકન મકાઈનો ચેવડો તમને સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો કે તમે કેવી રીતથી બનાવો છો। થેન્ક યુ।